મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. દિવ્ય રીસામણા રાધા અને કૃષ્ણની માનલીલા. ચાલો આપણે પણ આ દિવ્ય માનલીલામાં ડૂબી જઈએ. વ્રજના રહસ્યમય દેશમાં રાધા અને કૃષ્ણ વચ્ચેની સુંદર અને રમતિયાળી વાર્તાને માનલીલા કહેવામાં આવે છે. માન એટલે રીસાઈ જવું. સામાન્ય રીતે રાધા રીસાઈ જાય છે અને કૃષ્ણ તેમને મનાવવા માટે મીઠી અને સર્જનાત્મક રીતો શોધે છે. તે તેમના માટે ભોજન બનાવે, મોરની જેમ નૃત્ય કરે, અથવા તો જ્યાં સુધી તે હસે નહીં ત્યાં સુધી ફક્ત તેમના ચરણ પકડી રાખે. એક દિવસ રાધાના મનમાં એક નવો વિચાર આવ્યો. તેમણે કૃષ્ણને કહ્યું, આજે તમે રીસાશો અને હું તમને મનાવવાનો પ્રયત્ન કરીશ. કૃષ્ણએ સ્મિત સાથે ચેતવણી આપી, તમે આ માન લીલા સહન કરી શકશો નહીં. કૃષ્ણએ કહ્યું, રાધે, જ્યારે પણ હું તમને ઉદાસ જોઉં છું ત્યારે મારું માન તરત જ તૂટી જાય છે. પરંતુ રાધાએ હઠ પકડી અને વચન આપ્યું કે તે એક પણ આંસુ નહીં પાડે. અને તેથી માનલીલા શરૂ થઈ. કૃષ્ણ બેસી ગયા. તેમનો ચહેરો ભાવહીન હતો. રાધાએ બધું જ અજમાવી જોયું. ગીતો ગાયા, નૃત્ય કર્યું, વીણા વગાડી અને મોર તથા વાંદરાઓ સાથે પણ પ્રદર્શન કર્યું. પરંતુ કૃષ્ણ અચલ રહ્યા. આ માન લીલાના નિયમો સરળ હતા. જે રીસાયું હોય તેને સૂર્યાસ્ત સુધીમાં તેમનું માન તોડવું પડે. જો તેવું ન થાય તો તે હારી જાય. સૂર્ય આથમવા લાગ્યો અને રાધાએ હાર સ્વીકારી લીધી. હું હારી ગઈ, તમે જીતી ગયા, તેમણે કહ્યું અને તેમે માન તોડી અને ગળે લગાવવા વિનંતી કરી. પરંતુ કૃષ્ણ ફક્ત ફરી ગયા અને નંદ ભવન તરફ ચાલ્યા ગયા, રાધાને દુઃખી અને આખી રાત જાગતી મૂકીને. બીજા દિવસે અને તે પછીના દિવસે પણ કૃષ્ણએ તેમનું મૌન માન ચાલુ રાખ્યું. રાધાના હૃદયમાં વિરહની પીડા વધતી ગઈ. ત્રીજા દિવસે પીડા અસહ્ય બની ગઈ. તે એકાંત જગ્યાએ ચાલ્યા ગયા અને રડવા લાગ્યા. તેમના આંસુ સામાન્ય નહોતા. જેવા તે જમીન પર પડ્યા, વૃંદાવનની ધરતી એટલી ગરમ થઈ ગઈ કે જાણે એક સાથે 12 સૂર્ય ચમકી રહ્યા હોય. પીડા એટલી તીવ્ર હતી કે યમુના નદીના પાણી પણ ઉકળવા લાગ્યા. યમુનાજી જળમાંથી બહાર આવ્યા અને પૂછ્યું, તમને આટલી પીડા કોણે આપી છે? રાધાએ રડતા રડતા તેમને કહ્યું કે નંદ નંદન તેમના પ્રિય કૃષ્ણ હતા. આ સાંભળીને યમુનાજીએ કૃષ્ણ જેવું રૂપ ધારણ કર્યું અને કૃષ્ણ પાસે ગયા. બધાની સામે યમુનાજીએ કૃષ્ણને પડકાર્યા, તમે સાચા કૃષ્ણ નથી, અને જાહેર કર્યું કે હું સાચો કૃષ્ણ છું. બંનેએ સ્પર્ધા કરવાનું શરૂ કર્યું, નૃત્ય કર્યું અને વાંસળી વગાડી. યમુનાજી કૃષ્ણના જોડિયા ભાઈ જેવા લાગતા હતા અને તેમણે દરેક રીતે કૃષ્ણને પાછળ છોડી દીધા. છેલ્લે તેમણે કહ્યું કે જે સાચો કૃષ્ણ હશે તે એવી રીતે ધૂન વગાડશે કે જેનાથી રાધા તેમની પાસે આવશે. યમુનાજીએ તેમની વાંસળી વગાડી. રાધાએ તરત જ યમુનાજીની પાસે ગયા અને આ જોઈને કૃષ્ણ રડવા લાગ્યા. તેમણે અસીમ વિરહની પીડાનો અનુભવ થયો જે રાધાએ અનુભવી હતી. કૃષ્ણની આંખોમાં આંસુ જોઈને રાધા તરત જ તેમની પાસે આવ્યા. શું તમે ફરી ક્યારે રીસાશો? તેમણે પૂછ્યું. કૃષ્ણએ પ્રેમથી કહ્યું, ક્યારેય નહીં. કૃષ્ણએ કહ્યું, રાધે, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે તમે મારી માનલીલા સહન કરી શકશો નહીં. રાધાએ સ્નેહથી તેમને ગળે લગાવ્યા અને આ રીતે માનલીલાનો અંત આવ્યો. પછી કૃષ્ણએ યમુનાજીને પણ ગળે લગાવ્યા અને કહ્યું, આજથી તમે હંમેશા મારી સાથે આ સુંદર રૂપમાં રહેશો. આ કારણથી આજે પણ વ્રજના ભક્તો શ્યામ સુંદરસિંહ યમને મહારાણી કી જયનો જયઘોષ કરે છે. જય જય શ્રી રાધે કૃષ્ણ. શ્રી શ્યામ સુંદરસિંહ યમને મહારાણી કી જય. વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. अपने अपने गुरुदेव की जय.